दक्षिण गुजरात के प्रमुख सहकारी केंद्र बारडोली में एक दिन से 18 वर्ष तक के बच्चों के सुरक्षित भविष्य के उद्देश्य से नंद गोपाल बचत एवं ऋण सहकारी मंडली की स्थापना की गई। मंडली की प्रथम साधारण सभा सूरत जिला सहकारी संघ के अध्यक्ष भीखाभाई झवेर भाई पटेल की अध्यक्षता में संपन्न हुई। मंडली के मुख्य प्रायोजक निरंजन मालाजी मिस्त्री ने कहा कि आज की महंगाई और व्यस्त जीवन शैली के बीच बच्चों को बचत की आदत विकसित करना अत्यंत आवश्यक है। उन्होंने बताया कि पहले बच्चे जन्मदिन या रिश्तेदारों द्वारा दिए गए पैसे पिग्गी बैंक में जमा करते थे, लेकिन अब आर्थिक ज्ञान की कमी के कारण वे अक्सर धन खर्च कर देते हैं। निरंजन भाई ने बताया कि शिक्षा में निवेश सर्वोत्तम प्रतिफल देता है और इसी सोच के साथ सूरत और तापी जिलों में इस मंडली की स्थापना की गई है। 125 वर्ष पुरानी भारतीय सहकार चळवळ ने गुजरात के विकास में महत्वपूर्ण योगदान दिया है। मोदी सरकार के सहकार से समृद्धि अभियान के तहत यदि बच्चों को अभी से बचत और सहकार की संस्कृति से जोड़ा जाए तो आने वाली पीढ़ी आत्मनिर्भर बनेगी। सूरत जिला सहकारी बैंक के चेयरमैन बलवंत भाई पटेल ने इस पहल की सराहना की और हर संभव सहयोग का भरोसा दिया। जिला रजिस्ट्रार काचवड़ ने कहा कि नई पीढ़ी के युवाओं को समिति में शामिल कर सक्षम सहकारी पीढ़ी तैयार की जा सकती है। पूर्व राज्य रजिस्ट्रार जे शाह ने बताया कि यह भारत की दूसरी ऐसी क्रेडिट सोसाइटी है जो खास तौर पर बच्चों के लिए बनाई गई। सभा में 169 में से 100 से अधिक सदस्य उपस्थित रहे। एजेंडा की कार्यवाही दिनेश प्रजापति ने संचालित की। सभी प्रस्ताव सर्वसम्मति से पारित हुए। कार्यक्रम का संचालन नीलेश भाई गुप्ता और बारडोली जनता क्रेडिट सोसाइटी के कर्मचारियों ने किया। आभार प्रदर्शन मुकेश भाई ने किया। यह मंडली बच्चों के बचत की आदत विकसित करने और उन्हें आर्थिक रूप से सक्षम बनाने की दिशा में अहम पहल साबित होगी। आज रोज बारडोली खाते गुजरात और समग्र भारतनी द्वितीय नाना बाळकोनी बचत और धिराण करवानी मंडळीनी स्थापना थई छे, जे आ विस्तार माटे खूब ज गौरवनी वात छे। आ बचत धिराण मंडळीनो उद्देश्य नाना बाळकोमां बचतना बीज रोपाई અને ભવિષ્યમાં એમણે બચત કરેલા નાણાં એમના અભ્યાસક્રમમાં કે કોઈ પણ આર્થિક મુશ્કેલીમાં એમના પરિવારને પણ મદદરૂપ થાય એ ઉદ્દેશ્યથી આ મંડળીની સ્થાપના કરવામાં આવી છે। હાલ શરૂઆતમાં 151 સભ્યોથી આ મંડળીની શરૂઆત આજ રોજ કરવામાં આવી છે, જેનું રજીસ્ટ્રેશન 3/11/2025 રોજ થયેલ છે। આ મંડળી સુરત તથા તાપી જિલ્લાના વિસ્તારમાં આવેલા નાના બાળકોમાં એમના બચત ખાતા ખોલી અને એમની બચતનું દર મહિને ઓડિટ કરી એમના બચતના નાણાં દર મહિને શાખામાં જમા કરવામાં આવશે અને એની ઉપર એમને યોગ્ય વ્યાજ પણ આપવામાં આવશે। જ્યારે પણ બાળકોને જરૂર પડે ત્યારે એમને આ મંડળીમાંથી સસ્તા વ્યાજ દરે ધિરાણ પર આપવામાં આવશે, જેથી એ લોકોની આર્થિક મૂંઝવણ ન રહે અને પોતે સ્વનિર્ભર આત્મનિર્ભર છે એવી એમને લાગણી થાય અને સહકારિતાની ભાવના પણ એમનામાં વધુમાં વધુ આવે અને બાળપણથી જ સહકારની અંદર એ લોકો સંડોવાયેલા રહે એવા અમારા પ્રયત્નો રહેશે। ભવિષ્યમાં સમાજ માટે પણ આ એક સહકારી પ્રવૃત્તિ ખૂબ જ અગત્યની બની રહે એવી અમને આશા। રોજ નંદ ગોપાલ બચત અને ધિરાણ કરનાર સહકારી મંડળીની પ્રથમ સાધારણ સભા મળી, જેમાં આ મંડળીની વ્યવસાય કમિટીની અને એમના પ્રમુખ અને કમિટી સભ્યોની સ્થાપના થઈ અને તેમના માટે હું બધા સભ્યોને અને પ્રમુખ શ્રી નિરંજનભાઈને હું અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ પાઠવું છું કે આ એક ગુજરાતમાં એક હતી અને આ બીજી સંસ્થા ઊભી કરી એ માટે વધુને વધુ પ્રગતિ કરે અને બેંક વતી હું નિરંજનભાઈ અને એમના કમિટી સભ્યોને ખાતરી આપું છું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે હું બેંક વતી ખાતરી આપીશ કે મદદરૂપ થઈશ।
આજે નંદ ગોપાલ બચત ધિરાણ કરનારી મંડળીની પ્રથમ સાધારણ સભામાં આજે પધારનાર તમામ કર્મચારી મિત્રો અને સાથે સભાસદ મિત્રો દ્વારા આજે એક ખૂબ સારું આયોજન પ્રથમ સાધારણ સભામાં થયેલ છે કે જેમાં બાળકોમાં બચત અને ધિરાણની વૃદ્ધિ થાય અને એ બાબતે સહકારનું એ સિંચન થાય અને સાથે સાથે એનામાં એ સહકાર પ્રત્યે જાણકારી મળે અને નાનપણથી જ તે બચત અને ધિરાણ બચત કરતી થાય એ બાબતે આ મંડળીએ સૌ પ્રથમ આ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ પ્રયત્ન કરેલ છે. એ બદલ તમામ પ્રયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે આખા ગુજરાત માટે પણ આ એક ખૂબ રોલ મોડલ બને અને બાળકોમાં ખૂબ બચતની જે ઝંખના છે એને ખૂબ સારું પ્રોત્સાહન મળે એ તબક્કે આ સોસાયટીના તમામ પ્રયોજક મિત્રો તમામ અને પ્રમુખ શ્રી નિરંજનભાઈ અને એની આખી ટીમને એનો ખૂબ ખૂબ આભાર માની અને એને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું. અને શાહ સાહેબ આ વિસ્તારની કાશી પણ છે. જે કામ લોકોએ હાથમાં લીધું હોય એનું પરિણામ લાવીને બતાવે એવી તાકાત આ વિભાગના લોકોની અંદર છે. એટલે વિશેષ વાત કરતો નથી. આ જે વિચાર જેને આવ્યો તેને એ પૈકીના નિરંજનભાઈને હું આ સભામાં ખૂબ ધન્યવાદ આપું છું અને અપેક્ષા પણ રાખું છું કે આવી સંસ્થા બારડોલી પૂરતી સીમિત ન રહે, અનેક જગ્યાએ સભાએ આ બચતની ભાવના એક વિસ્તાર પૂરતી નહીં રહે, આખા ગુજરાતમાં વ્યાપ વધે અને એવું કામ આપણે કરીને બતાવીએ એવી અપેક્ષા સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. આ બીજી સંસ્થાની સ્થાપના થઈ છે ત્યારે એના માર્ગદર્શનમાં શાહ સાહેબ જે આપના ઉપર વિશ્વાસ મૂક્યો છે એ ક્યારે પણ એરે નહીં જાય એની હું તમને ખાતરી આપું. નિરંજનભાઈની દીર્ઘદૃષ્ટિને કારણે દક્ષિણ ગુજરાતમાં આવી એક સંસ્થાની સ્થાપના થઈ રહી છે. હું માનું છું કે ગુજરાતની અંદર સહકારી પ્રવૃત્તિએ ખૂબ કાઠું કાઢ્યું છે. આદિવાસીઓના ઉત્થાનમાં પણ સહકારી પ્રવૃત્તિએ પાછળ પાણી કરી નથી. એજન્ડા નંબર 2 મંજૂર થઈને આવેલ પેટા નિયમો સ્વીકારી માન્ય કરવા તથા નોંધણીનું પ્રમાણપત્ર વહેંચવાના લેવા બાબત મંડળીના પેટા કાયદા આપણે પ્રથમ જે અવિસરી સાધારણ સભામાં જે મંજૂર થયા પેટા કાયદા તે મંજૂરી માટે કાચર સાહેબને મૂક્યા એટલે મંજૂર થઈને આવી ગયા. આજે તમને બદલી નોંધણીનું પ્રમાણપત્ર સૌને હાથ ઊંચા કરી બધાને આપવા વિનંતી. નોંધણીનું પ્રમાણપત્ર છે નંબર છે CDDURSEE 20-250-1888. આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી નંદ ગોપાલ બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિમિટેડ મુકામકોટ બારડોલી તાલુકો બારડોલી જિલ્લો સુરતને સને 1962ના અધિનિયમ નંબર 10 ગુજરાત સહકારી મંડળી અધિનિયમ સને 1961ની કલમ 9 મુજબ આજરોજ નોંધવામાં આવ્યું છે. સ્થળ સુરત, તારીખ 3/11/2025. મંજૂર. ધારા નંબર 3 સભાની તારીખના 14 દિવસ અગાઉ સંચાલકોએ કરેલ તમામ લેવડીઓનો હિસાબનું પત્રક રજૂ કરી મંજૂર કરવા બાબત 14 દિવસ પહેલાના હિસાબમાં જોઈએ કુલ 1,69,000 ભરપાઈ થયેલ શેરબંડો છે. સભાસદ દાખલ ફી 16,900, વહીવટી આવકમાંની કુલ 16,900 વહીવટી આવકમાંની કુલ 2,02,800ની આવક થઈ છે. જેમાંથી 1,86,000 આપણે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં ઇનિશિયલ ડિપોઝિટ તરીકે જમા છે અને આસપાસ સિલેક્ટ 16,800 છે. મંજૂર. એ જ બચતનું એમને વળતર પણ મળે. આ આપણી સોસાયટીમાં નાના બાળકો 1 દિવસથી લઈને 18 વર્ષ સુધીનો કોઈ પણ બાળક પોતાની બચત સેવિંગ્સ ખાતામાં જમા કરે, આપણે એને સેવિંગ્સ ખાતાનું વ્યાજ આપી શકીએ અને એને પોતાને એમ લાગે કે ભાઈ હું આત્મનિર્ભર છું. જ્યારે 18 વર્ષનો થાય, માનો કે એને સ્કૂટી લેવી છે તો એને એની બચતમાંથી લઈ શકે, અથવા એને ફી ભરવી છે તો એને બચતમાંથી એ ફી ભરી શકે અને કુટુંબને પણ
એનો થોડો સહારો મળી શકે. આ ઉદ્દેશથી આ બચત મંડળી આપણે ચાલુ કરી છે. મને જણાવતા આનંદ થાય છે કે ફક્ત 2 દિવસની અંદર 151 સભાસદો બનાવીને આપણે આ સોસાયટી ચાલુ કરી છે અને પ્રથમ સાધારણ સભા છતાં પણ લગભગ 100 જેટલા સભાસદો અહીં હાજર છે. એ ખૂબ જ આનંદની વાત છે. આ સિવાય વધુ આ મંડળી વિશે શાહ સાહેબ છે, નરેશભાઈ છે, એ આપને વિસ્તૃત માહિતી આપશે. મારા સાથી પ્રયોજક